પાછળથી અવ્યવસ્થા નહીં જળવાય। 2 મિનિટ માટે પોતપોતાની જગ્યાએ બધા જ બેસી જજો। આપણે બેસી જઈએ, શિસ્તના દર્શન કરાવીએ, એ જ બાપુના આશીર્વાદ લેવા માટેનો યોગ્ય રસ્તો છે। બાપુના આશીર્વાદ લેવા માંગીએ છીએ, દર્શન કરી ધન્ય થવા માંગીએ છીએ, તો પહેલી શરત એ છે કે આપણે શિસ્ત બતાવીએ, બાપુને ક્યાંય સહેજ પણ તકલીફ ન પડે અને આ વ્યવસ્થા જળવાય એના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ। બોલો મોગલ દર્શન કરાવીએ, એ જ બાપુના આશીર્વાદ લેવા માટેનો યોગ્ય રસ્તો છે। બાપુના આશીર્વાદ લેવા માંગીએ છીએ, દર્શન કરી ધન્ય થવા માંગીએ છીએ, તો પહેલી શરત એ છે કે આપણે શિસ્ત બતાવીએ, બાપુને ક્યાંય સહેજ પણ તકલીફ ન પડે અને આ વ્યવસ્થા જળવાય એના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ। બોલો મોગલ